હું આ ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓને કહેવા માંગીશ કે તમે ગમે એટલો અન્યાય કરો, ગમે એટલો અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ આ બ્રિજરાજ સોલંકી તમારી સામે છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે તૈયાર છે. છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે હું તૈયાર છું. અને તમને લોકોને કહેવા માટે આવ્યો છું કે કોઈનાથી ડરવાની જરૂર નથી, કોઈનાથી ગભરાવાની જરૂર નથી. આ ઈ બ્રિજરાજ સોલંકી છે જે વીર વચરાજને માનવાણ વાળો વંશજ છે. કદાચ મારું માથું આ સોલંકી વીર વચરાજનો વંશજ છું, કદાચ મારું માથું ઉતરી જાય તો પણ આ બ્રિજરાજ સોલંકીનું ભાડા સમાજ માટે લડતું રહેશે. તમારે કોઈ ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. ડરવા અને ગભરાવા વાળાનું નામ બ્રિજરાજ સોલંકી નથી. હું આજે તમને કહેવા માટે આવ્યો છું કે લાગશે વાર પણ આવશે મજા. લાગશે વાર પણ આવશે મજા. મિત્રો, હમણાં જ આપણે જોયું કે મારી સભા હોય, જ્યારે હું આવવાનો હોય ત્યારે આ જસદણ અને વિછિયાના લોકો એક થાય, સંગઠિત થાય. આ એનો ડર અને એનો ખૌફ છે. ત્યારે હું યુવાનોને ખાસ કહેવા માંગીશ કે છેલ્લા 30 વર્ષથી આપણા વડીલો, આપણા યુવાનો, આપણી માતાઓ ડરના અને ભયના માહોલમાં જીવી રહ્યા છે. આપણને ગુલામીની જંજીરોમાં બાંધીને રાખવામાં આવ્યા છે. કોઈ પણ સવાલ પૂછે, કોઈ પણ અવાજ બુલંદ કરે તો એનો અવાજ દબાવી દેવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વાત સાચી કે ખોટી? તમે મને ધાક ધમકીઓ આપી, ભાવનગરમાં આવીને મારા વિરુદ્ધમાં ષડયંત્રો કર્યા કે બ્રિજરાજભાઈને કઈ રીતના ખોટા કેસો થકી જેલમાં નાખવામાં આવે, એના ચારિત્ર ઉપર સવાલો પૂછવામાં આવે. આવા અનેક તાઇફાઓ કરીને મને ડરાવીને અને ધમકાવવાની કોશિશો કરવામાં આવે છે. પરંતુ હું આ જાહેર મંચ ઉપરથી કહેવા માંગીશ કે અમે આંદોલનની કોકમાંથી નીકળેલા લોકો છીએ, ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ. આવા એક નહીં, આવા હજારો આવી જાય, પરંતુ બ્રિજરાજ સોલંકી કોઈનાથી ડરવાનો નથી. બોલો ભારત